નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. મહારાષ્ટ્રમાં રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા. મહાયુતિની કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ઘરે બેઠક થઈ અને બેઠકમાં મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ બનશે તેવા સંકેત આપવામાં આવ્યા છે. શરૂઆતમાં એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ બનવા ન હતા સંમત અને પાછળથી એકનાથ શિંદેનું વલણ પણ નરમ હતું. ભાજપના નેતા મુખ્યપ્રધાન બનવા અંગે એનસીપી અને શિવસેનાની સંમતિ આવી અને આજે સાંજે મુંબઈમાં મહાયુતિના ત્રણેય નેતાઓની બેઠક મળશે અને ત્યારબાદ જ આખરી મહોર મૂકવામાં આવશે. પરંતુ હાલ જે પ્રમાણેના સમાચાર છે, આ સંકેત દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનશે તેવા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. એક બાદ એક બેઠક ચાલી અને ત્યારબાદ બેઠકમાં કેટલીક અત્યંત મહત્વની બાબતો અંગે પણ ચર્ચા થઈ છે. આ માહિતી સૂત્રો તરફથી મળી રહી છે. નાણાં મંત્રાલય, મહેસૂલ મંત્રાલય રહેશે ભાજપ પાસે, શિવસેના પાસે રહેશે શહેરી વિકાસ મંત્રાલય, પીડબ્લ્યુડી જનસેવા મહત્વના મંત્રાલય છે અને ગૃહ મંત્રાલય શિવસેના પાસે રહે તેવી એકનાથ શિંદેની ઈચ્છા છે. શિવ કૃષિ સિંચાઈ ખાદ્ય પુરવઠા વિભાગ મળી શકે છે એનસીપીને. આ સાથે જ તબીબી, શિક્ષણ અને ટેકનોલોજી સંબંધિત વિભાગ પણ એનસીપીને મળી શકે છે. તો હાલ આ મંત્રાલયની વહેંચણીને અંગેને પણ આ સમાચાર સામે આવ્યા છે. પરંતુ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બનશે તેવી પૂરેપૂરી શક્યતા છે અને આજે સાંજે બેઠક બાદ આ જાહેરાત થઈ શકે છે.